નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। 77માં ગણતંત્ર દિવસની સર્વેને શુભકામનાઓ। શુભેચ્છક સાંસદ વિનોદભાઈ ચાવડા, મોરબી, કચ્છ। 77માં ગણતંત્ર દિવસની સર્વેને શુભેચ્છાઓ। અહીં દરેક ધબકારમાં એક ગૌરવશાળી ગણતંત્ર શ્વાસ લે છે। ગામથી લઈને શહેર સુધી આજનો દિવસ સૌને એક સૂત્રમાં બાંધે છે। આવો ભારતને ભવ્ય બનાવતી ભાવનાને ઉત્સવ મનાવીએ। તે આપણા રાષ્ટ્રને શ્રેષ્ઠ બનાવે છે। અદાણી પરિવાર તરફથી ગણતંત્ર દિવસની શુભકામનાઓ। ભચાઉના જૂના કકરવામાં ગાયો માટે રાખેલ ચરાના ગોડાઉનમાં આગ લાગતા રાપર ભચાઉની ફાયર ટીમે આગ બુઝાવી। તારીખ 28/1/2026ના રોજ રાત્રે 10:55 વાગ્યે ભચાઉ નગરપાલિકા ફાયર ટીમને 112થી કોલ આવતા કે ભચાઉ તાલુકાના જૂના કકરવા પાસે એક મોટા ગોડાઉનમાં ગાયના ઘાસચારામાં આગ લાગી છે। ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ આગ મોટી હોવાથી રાપર ફાયર ટીમની મદદ લેવાઈ હતી અને સતત પાણીનો મારો ચલાવેલ। 12 કલાકથી પણ વધુ સમય લેતા હજુ પણ આગ પર કાબૂ મેળવેલ નથી। આગ હજુ યથાવત છે। આ કામગીરીમાં ભચાઉ નગરપાલિકા ફાયર ટીમની કામગીરી કરનાર પ્રવીણ દાફડા, શક્તિસિંહ, મયુર રામાનંદી, રાપર નગર ફાયર ટીમના કાનજીભાઈ ડોડિયા, સંજયભાઈ ચૌહાણ રહ્યા છે। 77માં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ। ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ તેજા કાનગડ, ઉપપ્રમુખ દીપક પારેખ, માનદ મંત્રી મહેશ તીર્થાણી, માનદ સહમંત્રી જતીન અગ્રવાલ, ખજાનચી કૈલેશ ગોર તેમજ કારોબારી સમિતિ સર્વ સભ્યશ્રીઓ અને કર્મચારી ગણ। 77માં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ। દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા, પાવરિંગ ઇન્ડિયાઝ મેરીટાઈમ અમૃતકાલ, ઇન્ડિયાઝ ફર્સ્ટ ઓલ ઇલેક્ટ્રિક ગ્રીન ટગ, India's first 5 TPD green methanol facility at DPA Kandla, upcoming 5 megawatt green hydrogen facility at Kandla, upcoming 6 km megaport terminal at Kandla, upcoming shipbuilding facility at Kandla, introducing green hydrogen based mobility solutions, introducing magnetic levitation based hyperloop transportation system pilot, go green Kandla। દર્શક મિત્રો, આજે તારીખ 29 જાન્યુઆરી 2026। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।